હે પરમાત્મા, એવું વરદાન આપ મને કે સૌની સહાનુભૂતિ પ્રેરનારો બનું. કોઈ મારી પ્રત્યે હેત રાખે એ વિચારવા કરતાં હું અન્ય પ્રત્યે હેત રાખું, અન્યનો સહયોગી બનું અને એ મારા સ્વપ્નને હે પરમ તત્વ તું સિદ્ધ કર. થયો એક દિવસ કે મારી આંખમાં કોઈ તરતું હશે, મારા શબ્દમાં કોઈ રમતું હશે. હું અમસ્તો સ્વપ્નથી ઘેરાવ નહીં, નક્કી લાગે છે કોઈ જાગરણ કરતું હશે. અહીંયા કવિ કહે છે કે મારું સ્વપ્ન ખોવાયું છે. કોઈને જડે ને તો આપી દેજો, એ તમારા કોઈના ખપનું નથી. પ્રથમ તો સ્વપ્નની તપાસ એ પ્રકૃતિના તમામ તત્વોને પૂછે છે કવિ, પણ એની પીડાને આ ઝડકે ચેતન કોઈ પીછાણતું નથી. અણુ અણુ પણ એના સપનાની એંધાણી આપતા નથી. ત્યારે કવિ કહે છે કે મારું સ્વપ્ન નાનું સૂનું નથી, તેજના અંબાર ભર્યા છે, એમાં જરા પણ ઝાંખપ નથી. અને સર્વત્ર નિરાશા મળતા એક દિવસ કાજળ કાળી રાત્રિએ, જ્યારે સંસારની સઘળી જંજાળોને ભૂલી અને કવિ સૂતા છે, ત્યારે નિંદરના પગથારે એમને એ સ્વપ્ન આવી મળે છે અને આમ કવિને પોતાનું સ્વપ્ન પાછું મળે છે. કવિ શ્રી ગની દહીંવાલા લખે છે, મારું ખોવાણું રે સપનું ક્યાંય જડે તો દઈ દેજો, એ નથી બીજાના ખપનું. પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે છે ઉત્તર, બગડા કે છે ચોર આ વસ્તી, પર્વત કે છે સાગર. ધરતીને પૂછ્યું તો દે છે નામ ગગન મંડપનું, મારું ખોવાણું રે સપનું. વારે ધાજો જળને ચેતન, મારી પીડ પીછાણી, અણ્યું સાંભળજો મારા સમણાની એંધાણી. તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું, મારું ખોવાણું રે સપનું. ખોળે મસ્તક લઈ બેઠી તી એક દી રજની કાળી, જીવનની જંજાળો સઘળી સૂતી પાપણ ઢાળે. નિંદરના પગથારે કોઈ આવ્યું છાનું છપનું, મારું ખોવાણું રે સપનું.